ઓ છોકરા અહીંયા ને હા બોલો ને. અહીંયા ને બેટા આ કાગળ વાંચ્યા આપને જરા. કેમ કાકા, તમને વાંચતા નથી આવડતું? તમે અભણ છો? હા બેટા, અમારા દિવસો ખરાબ હતા ને એટલે અમે ભણી ના શક્યા. મારો દીકરો શહેરમાં નોકરી શોધવા માટે ગયો છે. એને 20-25 દિવસ થઈ ગયા તો આજે એનો આ કાગળ આવ્યો છે. એને નોકરી મળી કે ના મળી આજે આ કાગળ તો વાંચ તો ખબર પડે. વાંચ્યા પૂછ્યું વરી, એમાં શું મોટી વાત છે? બેટા કાગળ વાંચ્યા ને મારા છોકરાની બહુ ચિંતા થાય છે. તમે અભણ છો? તમને વાંચતા લખતા નથી આવડતું? અમારી પરિસ્થિતિ ખરાબ હતી એટલે અમે ના ભણી શક્યા. અરે કાકી, ઓછામાં ઓછું 2 ધોરણ ભણ્યા હોત ને તોય કમસે કમ વાંચતા લખતા આવડત. આ તમારા વખતે તો 2 ચોપડી ભણે ને એટલે બહુ થઈ ગયું. શું થયું? કાગળ વાંચ્યો કે નહીં? એમને નોકરી મળી કે નહીં? મને એમની બહુ ચિંતા થાય છે. તમે અભણ છો? તમને વાંચતા લખતા નથી આવડતું? અરે આ બંનેને તો છોડો, કમસે કમ તમારે તો ભણવું જોઈએ કે નહીં? અને ભાઈ ભણવા સમયમાં ડોકો ડોબા ચાલા મોકલી દેતો હતો. કઈ લાઈન ભણવાનું? અલ્યા આ તો કઈ તમારું જીવન છે? સાલા ઢોકળી પાણી લઈને ડૂબી મારો. તમને શરમ બરમ આવે છે કે નહીં? બરો તમારો અવતાર. ભલે વધારે નહીં પણ 2 ધોરણ તો ભણવું જોઈએ કે નહીં? ચાલો છોડો, વાંચી લઉં છું. હું આ કાગળ નહીં વાંચી શકું. खत्म। મારા દીકરા મારા દીકરા દીકરા આ બધા કેમ રડતા છે? લાગે છે કોક અરે કાકા, શું કામ રડો છો? મારા દીકરા અરે આ તો ખુશીના સમાચાર છે. તમારા દીકરાને તો શહેરમાં સરકારી નોકરી મળી ગઈ અને 10 દિવસ પછી તો તમને બધાને લેવા આવશે. શું કામ રડો છો? એટલે આ ભાઈ પેલો બુહો કાગળમાં જોઈને રડ્યો એટલે અમને એમ કે અમારા છોકરાને કંઈક થઈ ગયું છે એટલે અમે બધા રડ્યા. અરે કાકા, એને વળી ક્યાં વાત સાંભળે છે? એ તો અભણ છે. કઈ ગયો ડફોળ વધારા?